હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે આવૃત્તિ બીજધારી વનસ્પતિઓ વિશે એના સામાન્ય લક્ષણની વાત કરી હતી, એકદળી, દ્વિદળી. ત્યારબાદ આપણે આવૃત્તિ બીજધારીમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની વાત કરી હતી. હવે આવૃત્તિ બીજધારીમાં જે ફલનની ક્રિયા થાય છે તે આજે આપણે જોવાની છે. જે ફલનની ક્રિયા અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા નહોતા, કેમ કે ફલનની ક્રિયા રહી તમારે 12થમાં પણ આવે છે, એટલે ડિટેલમાં સમજવી થોડીક જરૂરી છે, એટલે એકસાથે આપણે ટોપિક લીધો નહોતો. બરાબર. હવે આગળ વધીએ આપણે કે આવૃત્ત બીજધારી વનસ્પતિમાં ફલનની ક્રિયા કઈ રીતના થશે. બરાબર. જે આપણું વનસ્પતિનો સમૂહનું જૂથ છે આવૃત્ત બીજધારી. અગાઉ આપણે જોયું હતું સ્ત્રીકેસર અને પુંકેસરની રચનામાં 3 ભાગો હોય, અને સ્ત્રીકેસરની અંદર કયા કોષો આવેલા હોય કે જે માદા જન્યુજનક ભ્રૂણપોટની રચના કરે છે. બરાબર. ફલનમાં આપણે આગળ કહેતા હોય તો આવૃત્ત બીજધારીમાં બેવડું ફલન. બેવડું ફલન કહેવામાં કેમ આવે છે, કેમ એને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે? તો બેવડું ફલન એટલે કે બે ફલન, એક સાથે બે ફલન થતા હોય એને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બેવડા ફલનમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો કે પ્રજનનની ક્રિયામાં એક જ ફલન થતું હોય, પણ આવૃત્ત બીજધારીનું એક અજોડ લક્ષણ છે કે જેમાં બે ફલન એક સાથે થાય, એટલે એને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આગળ વધી આવે આપણે પરાગાશયમાંથી પરાગરજ વિકિરણ પામ્યા બાદ પવન કે અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન સુધી વહન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયનની આપણે અગાઉ પણ વ્યાખ્યા જોઈ લીધી હતી, અને અહીંયા પણ વ્યાખ્યા આપેલી છે કે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય, જેને આપણે વિકિરણ કહીએ, વિકિરણ પામ્યા બાદ પવન કે અન્ય વાહકો દ્વારા આ પરાગરજ રહી એનું વહન ક્યાં સુધી થાય? તો કે સ્ત્રીકેસરના પરાગાસન સુધી એનું વહન થાય, અને આ વહન થવાની ઘટનાને શું કહેવામાં આવે? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વ્યાખ્યા યાદ રાખજો. પરાગરજનું પરાગાશયમાંથી વિકિરણ પામ્યા બાદ એટલે કે મુક્ત થઈ ગયા બાદ પવનની મદદથી અથવા અન્ય વાહકની મદદથી પરાગાસન સુધી, સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચવાની, વહન થવાની ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. હવે પરાગરજ રહી પરાગાસન સુધી પહોંચી જાય, બરાબર, પછી આગળ શું થાય? તો કે પરાગાસન ઉપર પરાગરજનું અંકુરણ થાય, અને તેના પરિણામ સ્વરૂપે પરાગરજનું અંકુરણ થવાથી એના પરિણામ સ્વરૂપે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા પરાગનલિકાનો વિકાસ થઈને તે અંડક સુધી પહોંચે છે. બરાબર. પરાગનલિકા ભ્રૂણપોટમાં પ્રવેશીને બે જન્યુઓ મુક્ત કરે છે. આમાં તમને વિદ્યાર્થી મિત્રો વધારે ડિટેલમાં કહું તો પરાગરજ રહી પરાગાસન ઉપર બેસે એટલે એનું અંકુરણ થાય. અંકુરણ થાય એટલે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય, અને પરાગનલિકા, યાદ રાખજો શબ્દ, પરાગનલિકાનો વિકાસ થાય અને પરાગનલિકા રહી એનું વહન કેમાં થશે? તો કે પરાગવાહિનીની અંદર એનું વહન થશે. પરાગનલિકાનું વિસ્તરણ થતું જશે પરાગવાહિનીની અંદર, અને ક્યાં સુધી પહોંચે? તો કે અંડક સુધી પહોંચે છે. અને અંડક સુધી પહોંચી જાય પરાગનલિકા, ત્યારબાદ પરાગનલિકા ભ્રૂણપોટમાં પ્રવેશીને બે જન્યુઓ મુક્ત કરશે, અને આ બે જન્યુઓ કયા હશે? નરજન્યુઓ હશે. બરાબર. તો પરાગનલિકા જે પરાગરજના અંકુરણ દ્વારા વિકાસ પામે છે, એ વિકાસ થતો પરાગવાહિનીમાં ક્યાં સુધી પહોંચે? અંડક સુધી. અને અંડકમાં એ પ્રવેશીને પરાગરજની અંદરના જે નરજન્યુ રહ્યા એ પરાગનલિકામાં આવે, અને પરાગનલિકામાંથી વહન થઈને એ ક્યાં પહોંચે? તો કે ભ્રૂણપોટ સુધી પહોંચે, અને આ ભ્રૂણપોટમાં બે નરજન્યુ રહ્યા એ મુક્ત થશે. આખી ક્રિયા રહી આપણે 12મામાં પણ ભણવાની આવે છે. તો યાદ રાખજો કે પરાગરજનું અંકુરણ થાય એટલે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય, અને પરાગનલિકા પરાગવાહિનીની અંદર વિકાસ પામે,
વિકાસ પામવાનો મતલબ અહીંયા થાય પરાગનલિકાની સાઇઝ વધતી જાય, કેની અંદર? પરાગવાહિનીની અંદર. અને પરાગનલિકા રહી લાંબી થતી જાય, લાંબી થઈને ક્યાં સુધી પહોંચે? તો કે અંડક સુધી પહોંચે, બરાબર. અંડક ભાગ રહ્યો એ સ્ત્રીકેસરનો નીચેનો ભાગ છે અને પરાગાસન ભાગ રહ્યો એ ઉપરનો ભાગ છે. તો પરાગાસનથી ને પરાગનલિકા લાંબી થતી જાય, એનો વિકાસ થતો જાય અને અંડક સુધી પહોંચે અને અંડકની અંદર પ્રવેશીને ભ્રૂણપૂટ પાસે પરાગનલિકા 2 નરજન્યુ મુક્ત કરે, બરાબર. કેટલા નરજન્યુ? તો કે 2 નરજન્યુ. હવે નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામીને શું બનાવશે? ફલિતાંડનું નિર્માણ કરશે. આ એક ફલન થયું. બેવડું ફલન આપણે કહીએ છીએ ને, એમાંથી એક ફલન થયું. તો કે એક નરજન્યુ એક અંડકોષનું ફલન કરશે અને ફલિતાંડનું નિર્માણ કરશે. જ્યારે બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાણ પામીને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે છે, બરાબર. જેને ટૂંકમાં કહેવામાં આવે છે PEN અને એનું આખું નામ થાય પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. આ બીજું ફલન થયું. એક સાથે 2 ફલન થતું હોવાથી આપણે એને બેવડું ફલન કહીએ છીએ. કુલ કેટલા નરજન્યુ હતા? 2 હતા. એમાંથી એક નરજન્યુ અંડકોષનું ફલન કરે અને બીજું નરજન્યુ રહ્યું આપણે અગાઉના લેક્ચરમાં કીધું હતું દ્વિતીય કોષ કેન્દ્ર, કે એવો કોષ કે જેની અંદર 2 કોષ કેન્દ્રો હોય, બરાબર. એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. જે ભ્રૂણપૂટની રચના કરતા કોષમાંનો એક કોષ છે દ્વિતીય કોષ કેન્દ્ર અને એની અંદર 2 કોષ કેન્દ્રો હોય. 2 કોષ કેન્દ્રો તો પહેલેથી જ હતા, પાછું એની સાથે નરજન્યુ જોડાઈ ગયું એટલે કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા? 3. તો હવે એને શું કહેવામાં આવે? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. ત્રિકીય એટલે 3 કોષ કેન્દ્રો ભેગા થયેલી રચના, બરાબર. ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને કેવી રીતના ત્રિકીય કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો કે એક નરજન્યુનું કોષ કેન્દ્ર અને ઓલરેડી 2 કોષ કેન્દ્ર તો હતા જ, બરાબર. દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે દ્વિતીય કોષ કેન્દ્ર એટલે 2 કોષ કેન્દ્ર તો પહેલેથી હતા જ ભ્રૂણપૂટમાં જોડાયેલા. એની સાથે નરજન્યુનું એક કોષ કેન્દ્ર જોડાઈ ગયું એટલે હવે જે રચના બની એને શું કહેવામાં આવે? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એને ઇંગ્લિશમાં આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં 2 જોડાણો, એક અંડકોષ સાથેનું અને બીજું દ્વિતીય કોષ કેન્દ્ર સાથે સંકલિત હોવાને કારણે આ ઘટનાને શું કહેવામાં આવે છે? બેવડું ફલન કહેવામાં આવે છે, જે આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના છે, બરાબર. તમને જે મેં કીધું વિદ્યાર્થી મિત્રો કે 2 પ્રકારનું જોડાણ થાય છે. એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે, એનું ફલન કરે છે, બરાબર. અંડકોષનું ફલન કરે છે. અને બીજું નરજન્યુ જેવી દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે છે. એટલે 2 ફલન એક સાથે થતા હોવાથી આપણે આને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને આ ઘટના જે કહીએ છીએ આપણે બેવડા ફલનની ઘટના, એ આવૃત બીજધારીનું એક અજોડ લક્ષણ છે, અજોડ ઘટના છે, જે તમને આવૃત બીજધારીમાં જ જોવા મળશે, બરાબર. તો આ આપણે બેવડા ફલનની આખી ઘટના રહી 12માં પણ આવે છે ડિટેલમાં, બરાબર. તો યાદ રાખજો, 2 નરજન્યુ એક અંડકોષનું ફલન કરે, બીજું નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે, બરાબર. એક સાથે 2 ફલન થતા હોવાથી બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધી તો ફલિતાંડ જે બન્યું એ ભ્રૂણમાં વિકાસ પામે, બરાબર. અને જે PEN જેને આપણે કહીએ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, જેને આપણે PEN તરીકે ઓળખવામાં આવે છે, એ આગળ જતાં શું બનશે? તો કે ભ્રૂણપોષમાં વિકાસ પામે છે, જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. જે આપણે ભ્રૂણપોષ કહીએ છીએ એ કેમાંથી બને છે? તો કે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી આગળ જતાં એમાંથી મોટા પ્રમાણમાં ભ્રૂણપોષની રચના થશે. અને આ ભ્રૂણપોષનું કાર્ય શું હશે? તો કે જે ભ્રૂણ વિકસે છે,
જે ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે એ ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કોણ કરશે? ભ્રૂણપોષ કાર્ય કરશે. બરાબર. ફલન બાદ સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો અધપતન પામે. ફલન થઈ ગયા બાદ, આ બેવડું ફલન થઈ ગયા બાદ સહાયક કોષોરિયાનો નાશ થઈ જાય અને પ્રતિધ્રુવ કોષોરિયા એનો પણ શું થઈ જશે? નાશ થઈ જશે. આ ઘટના દરમિયાન અંડકોરિયાઈ બીજમાં પરિણામે અને બીજા શેરીઓ આગળ જતા શું થઈ જાય? એનું ફળમાં વિકાસ થાય. બરાબર. અને આ ફળરૂઈ ખરેખર એક આવરણ જ છે કે જે બીજની ફરતે આવેલું આવરણ છે. બરાબર. એટલે આ ઘટના જે આપણે બને છે કે જે અંડકો આગળ જતા બીજમાં વિકાસ પામે અને બીજા શૈરીય આગળ જતા ફળમાં વિકાસ પામે. આ ઘટનાને આપણે સામાન્ય રીતે આવૃત બીજધારીની અજોડ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કે જેમાં બેવડું ફલન થાય છે. ફલન થઈ ગયા બાદ અંડકોષનું ફલન થઈને ફલિતાંડ બને અને એ આગળ જતા ભ્રૂણ બને. બરાબર. અને બીજું જે ફલન થાય છે એ દ્વિતીયક કોષ કેન્દ્રનું, એનું દ્વિતીયક કોષ કેન્દ્રનું ફલન થાય એટલે એમાંથી આગળ જતા ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને છે, જેને ટૂંકમાં PEN તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને PEN જે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બન્યું છે, બરાબર, એ આગળ જતા ભ્રૂણપોષમાં વિકાસ પામે. અને ભ્રૂણપોષનું કાર્ય શું છે? તો કે ભ્રૂણપોષ જે ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે એને પોષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર. તો આ જ ઘટના રહી વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં આકૃતિ સાથે 12માં તમારે ભણવાની પાછી આવશે. બરાબર. તો 12માનો ટોપિક હોવાથી આ ટોપિકનું ઇમ્પોર્ટન્સ વધારે છે અને એક્ઝામમાં પણ પૂછાય છે. હવે અહીંયા આકૃતિમાં આપણે જો એનું જીવનચક્ર આપેલું છે, પ્રજનન ચક્ર, કે જેમાં આપણે જોઈએ તો જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને અવસ્થા આકૃતિમાં દેખાડેલી છે. અને આ જ આકૃતિ રહી તમારે ડિટેલમાં 12માં પણ ભણવાની આવશે. બરાબર. તો જોતા જઈએ. અહીંયા પરાગાશય આપેલું છે અને સ્ત્રીકેસર આપેલું છે, એટલે કે પુંકેસર નર પ્રજનન તંત્ર. આ નર પ્રજનન તંત્ર છે અને આ માદા પ્રજનન તંત્ર જે સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે. એ બંને પ્રજનન તંત્ર અહીંયા દેખાડેલા છે. બરાબર. અહીંયાથી આગળ વધી તો પરાગાશયની અંદર શું હોય? લઘુ બીજાણુધાની અને એમાં લઘુ બીજાણુ માતૃકોષ હોય. બરાબર. એવી જ રીતના સ્ત્રીકેસરની અંદર શું હોય? તો કે મહાબીજાણુ માતૃકોષ હોય. બરાબર. આ લઘુ બીજાણુ માતૃકોષમાંથી આપણે જોઈએ તો લઘુ બીજાણુનું નિર્માણ થાય, જેને પરાગરજ કહેવામાં આવે. બરાબર. અને મહાબીજાણુ માતૃકોષમાંથી અંડકોષનું નિર્માણ થશે. બરાબર. લઘુ બીજાણુ આગળ જતા પરાગરજમાં વિકસે અને પરાગરજમાંથી આપણે જોવા જઈએ તો પરાગરજની અંદર શું હોય? તો કે નરજન્યુ હશે. શું હશે? નરજન્યુ કોષ કેન્દ્ર હશે. એ નરજન્યુ કોષ કેન્દ્ર કેની સાથે જોડાય? અંડકોષ સાથે જોડાઈ જશે. બરાબર. અને ફલનની ક્રિયા થશે એટલે એમાંથી શું બનશે? ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. ભ્રૂણમાંથી આગળ જતા સંતતિનું નિર્માણ થશે. બરાબર. અને સંતતિમાં પાછું પુષ્પ ધારણ કરે. બરાબર. આવૃત બીજધારી વનસ્પતિની સંતતિ. અને પુષ્પમાં પાછું તમને શું જોવા મળશે? સ્ત્રીકેસર અને પુંકેસરીય જોવા મળશે, જે આગળ જતા લઘુ બીજાણુ અને મહાબીજાણુનું નિર્માણ કરશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણે આટલો ભાગ રહ્યો એ જન્યુજનક ભાગ અવસ્થામાં ભાગ છે, એટલે કે જન્યુજનકના તબક્કા છે. અને બાકીના જે વૈધા બાકીના આપણે જોવા જઈએ તો આટલો ભાગ રહ્યો એ બીજાણુજનક અવસ્થાનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં ફલનની ક્રિયા, કે જેમાં બેવડું ફલન થાય છે અને બેવડા ફલન બાદ જે ભ્રૂણ રહ્યું, બરાબર, એમાંથી સંતતિનું નિર્માણ થાય છે. એટલે કે
ભ્રૂણનો વિકાસ થઈ ગયા બાદ એ બીજની અંદર હોય અને બીજની ફરતે શું હોય? બીજાશય હોય. હવે આ જ બીજને તમે વાવો તો એમાંથી પાછી આવૃત બીજધારીની સંતતિનું નિર્માણ થશે અને એમાં પાછા પુષ્પો આવે ને પુષ્પોની અંદર શું હોય? પાછું પુંકેસર અને સ્ત્રીકેસર, જે આગળ જતા બીજાણુનું નિર્માણ કરે ને પાછું ફલનની ક્રિયા થાય, બેવડું ફલન, અને એમાંથી બીજનું નિર્માણ થાય. બરાબર. તો આ રીતના એનું પ્રજનન ચક્ર રહ્યું, સતત ચાલ્યું જ રહીએ અને એમાં બેવડા ફલનની ઘટના રહી, સતત ચાલી જ રહીએ. બેવડું ફલનમાં તમારે આકૃતિ સાથે એ પણ 12મામાં ભણવાનું આવશે કે બેવડું ફલન વિશે માહિતી આપો અને આકૃતિ પણ દોરવાની થશે. બરાબર. અહીંયા આપણે આકૃતિ સિલેબસમાં આવતી નથી, પણ 12માના સિલેબસમાં આજે આખી ઘટના રહી બેવડા ફલનની એ આકૃતિ સાથે આપેલી છે. બરાબર. ત્યારે વધારે ડિટેલમાં તમને સમજાઈ જશે. અત્યારે તમારે પેરેગ્રાફ જ એક આપ્યો છે અને એટલું જ સમજવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું બેવડું ફલન. અને બેવડા ફલનમાં જો ક્યાંય તમને બેવડા ફલનની ક્રિયામાં ન સમજાય કે ડાઉટ કે ક્વેરી હોય તમને, તો 12માની બુક તમે જોઈ શકો અથવા મને વોટ્સઅપ ઉપર પ્રશ્ન પૂછી શકો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. બરાબર. અને બેવડું ફલનની ક્રિયા રહી એને ઇગ્નોર ન કરતા આવૃત બીજધારી વનસ્પતિનો જે સમૂહ રહ્યો એ આખો 12મામાં જે ટોપિક આવે છે એના માટે મોસ્ટ આઈએમપી છે. તો આખી જે એના સામાન્ય લક્ષણ, એમાં પ્રજનન અંગો સ્ત્રીકેસર, પુંકેસર, એની અંદર નિર્માણ પામતું સ્ત્રીકેસરની અંદર નિર્માણ પામતું ભ્રૂણપુટ જે માદાજન્યુક કહેવામાં આવે છે, અને ત્યારબાદ બેવડું ફલન, આ બધા જ ટોપિક રહ્યા એ આવૃત બીજધારીના મોસ્ટ આઈએમપી છે, કેમ કે એનું ચેપ્ટર આખું તમારે 12મામાં ભણવાનું આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ જોવાનું હતું. હવે નેક્સ્ટમાં આપણે વનસ્પતિનું, આવૃત બીજધારી વનસ્પતિનું જીવનચક્રની વાત કરશું. બરાબર. એટલે કે વનસ્પતિના જીવનચક્રો, ક્યારે બીજાણુજનક અવસ્થા આવે, ક્યારે જન્યુજનક અવસ્થા આવે, એના વિશે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. એ આપણો છેલ્લો ટોપિક છે. પછી આ ચેપ્ટર રહ્યું આપણું પૂરું થઈ જશે. બરાબર. તો આજના આપણા લેક્ચરમાં જે ટોપિક બેવડા ફલનનો ચલાવ્યો, એમાં તમને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સઅપ ઉપર પૂછી શકો. હું તમને તેની આકૃતિ અને ટોપિક વધારે સહેલો કરીને સમજાવી દઈશ. બરાબર. અને આકૃતિ તમારે 12માની બુકમાં, બાયોલોજીની બુકમાં આપેલી છે, એમાં તમે જોઈ શકો, અથવા મને વોટ્સઅપ ઉપર કહેશો તો હું પણ તમને પર્સનલમાં આકૃતિ રહી એની મોકલી આપીશ. બરાબર. એટલે ટોપિક વ્યવસ્થિત સમજી લેજો. બરાબર. અને આ ટોપિક જેમને મેં જે સમજાવ્યો છે, જો વ્યવસ્થિત તમે વિડીયો સાંભળશો તો તમને બહુ સિમ્પલી સમજાઈ જશે. બરાબર. અને આજનો આપણો જે ટોપિક ચલાવ્યો એનો વિડીયો જે દિવસે અપલોડ થાય, મીન્સ કે કાલે, બરાબર, આ વિડીયો તમારો જે દિવસે અપલોડ થાય આ ટોપિકનો, તે દિવસે સાંજ સુધીમાં આ બેવડું ફલનની ઘટના રહી 3 વખત લખીને મને વોટ્સઅપ ઉપર એના ફોટોગ્રાફ્સ મોકલી આપજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.